ઓપરેશન સિંદૂરની ગૂંજ પૂરી દુનિયામાં ગઈ છે. ત્યાં સુધી જવો જોઈએ. બંને હાથ ઉઠાવો, જરા પાછળ ઉભેલા બધા પણ ઉઠાવો બંને હાથ. આતંકવાદ સામે લડવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચીએ ને પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, જેમના નેતૃત્વમાં ગુજરાત દિન દુની રાત ચોગુની પ્રગતિ કરી રહ્યું છે, એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિમાબેન જૈન, ગુજરાતના સહકાર મંત્રી શ્રીમાન જગદીશભાઈ પંચાલ, મારા સાથી સંસદ સભ્ય જેમના ક્ષેત્રમાં આજ અનેક યોજનાઓનું લોકાર્પણ થયું, શ્રી હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સંસદ સભ્ય શ્રીમાન નરહરિભાઈ અમીન, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, ખાદી ગ્રામ વિકાસ બોર્ડના અધ્યક્ષ શ્રી મનોજ કુમારજી, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણીજી, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ હમણાં જ જેમને ભારતીય જનતા પાર્ટીએ શહેર અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે, એવા શ્રી પ્રેરકભાઈ શાહ અને અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌને રામ રામ, વંદે માતરમ. ભાઈઓ બહેનો, આજે ફરી એકવાર હું તમારા બધાના પ્રતિનિધિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેયર પ્રતિભાબેનનો હૃદયપૂર્વક આભાર માનવા માટે આવ્યો છું ભાઈ. કારણ કે આ મત વિસ્તારમાં, અમદાવાદ પશ્ચિમમાં અને અમદાવાદ પૂર્વમાં 3 લોકસભા ક્ષેત્રમાં 1550 કરોડથી વધુ રૂપિયાનું વિકાસનું કામ આજે એક જ કાર્યક્રમમાં થવા જઈ રહ્યું છે. અને આ બધા કામોની લાંબી સૂચિ, જેમાં 31 લોકાર્પણ, 60 ખાતમુહૂર્ત અને 3 સંકુલમાં 1070 થી વધુ પરિવારોને ઘરનું ઘર આપવાનો કાર્યક્રમ 1593 કરોડ રૂપિયાનો એક સાથે આજે ચાલુ થયો છે. ખાદી વિકાસ બોર્ડ દ્વારા પણ ખૂબ સુંદર રોજગારીની અનેક યોજનાઓ આજે એના લાભાર્થીઓને વિતરણ થયું. અને હું વિશેષ આભાર ભૂપેન્દ્રભાઈનો માનું છું. હું તો આ નાણપુરામાં જ 40 વર્ષ રહ્યો. આ પલ્લવ બ્રિજ બાવડો મોટો જોઈ ખરેખર હૃદયને આનંદ. 1.5 લાખ વાહનો સિગ્નલ વગર, ટ્રાફિક વગર પોતપોતાના ગંતવ્યમાં જવાના. આખા અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જલ વિતરણ કેન્દ્ર, વરસાદી પાણીના નિકાલની ગટર લાઈન, ગટરના પાણીના નિકાલની ગટર લાઈન, 237 કરોડનો સાબરમતી ચાંદખેડા રેલવે ઓવરબ્રિજ, 131 કરોડના ખર્ચે સાબરમતી નદી પર
ડેકોરેટિવ લાઇટિંગ થીમ અને 38 કરોડના ખર્ચે અનેક ઓવરબ્રિજ નીચે સ્પોર્ટ એક્ટિવિટી સેન્ટરનું સ્થાપવાનું કામ થયું છે. આ જ રીતે પૂર્વ અને પશ્ચિમમાં પણ 38 કરોડના પીએમ આવાસ યોજનાના નિર્માણો, 28 કરોડથી લાલગેબી નવું જલ વિતરણ સ્ટેશન, પંચવટી જંકશન પર ફ્લાયઓવર બ્રિજ, વટવામાં 44 કરોડનું જલ વિતરણ સ્ટેશન, નિકોલમાં 38 કરોડનું જલ વિતરણ સ્ટેશન અને વાસણામાં 34 કરોડનું જલ વિતરણ સ્ટેશન આપ્યું.